નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। હું તમને અહીંયા સારા બિયારણો, ખાતરો, દવાઓ એના વિશે સંપૂર્ણ માહિતી આપું છું અને એના લીધે આપણી સાથે સંકળાયેલા બધા જ ખેડૂતોને, તમામ ખેડૂતોને ખૂબ સારા લાભ જોવા મળે છે। તો ખેડૂત મિત્રો, હવે ધીમે ધીમે લોકોનું પ્લાન્ટેશન ચાલુ થઈ ગયેલું છે। તો ભીંડા પ્લાન્ટેશનમાં આપણે શરૂઆતમાં વામોક્ઝોન વેમઝોન આપી શકીએ અને સાથે સાથે ડીએપી સાથે મિક્સ કરીને આપણે આપી શકીએ, બરાબર। તો પણ અમુક ખેડૂતોના પ્લાન્ટમાં એવું થઈ જાય છે, નીચેથી મૂળખાઈ લાગી છે, એવા ઘણા જણાના પ્રશ્ન હોય। આજે પણ મારી પાસે ફરી પ્રશ્ન આવ્યો હતો કે નીચેથી મૂળખાઈ લાગી જાય છે, તેના માટે આપણે શું કાળજી લેવી જોઈએ અને સાથે સાથે આપણે કયું ડ્રિંકિંગ કરવું જોઈએ જેથી આવી સમસ્યા ના થાય। તો ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે નીચેથી મૂળખાઈ લાગે છે એ કઈ રીતે એને અટકાવવી છે અને એમાં શું નાખવું છે જેથી આ મૂળખાઈ લાગતી અટકી જાય। ચાલો વધીએ આગળના વિડીયોમાં। તો ખેડૂત મિત્રો, હમણાં હાલમાં લોકો આપણા ભીંડાની વાવણી કરે છે, એમાં આપણે ત્યાંથી મોટા ભાગે કિયા છે, કાનવી છે, એવા સરસ મજાના આપણે ભીંડા જાય છે અને સાથે આપણે વેમઝોન એમ કરીને છે, માઇક્રોરેઝા બેક્ટેરિયા એ આપણે આપતા જ છીએ, બરાબર। અને સાથે સાથે જોડે માઇક્રોન્ડમ પણ કોઈ એફોર્ડ કરે છે તો માઇક્રોન્ડમ પણ લઈ જાય છે અને બીજું સાથે હુમિક પણ જો તમે એફોર્ડ કરી શકો તો એ પણ તમે લઈ જશો, બરાબર, અફોર્ડ કરી શકો તો અમુકની જમીન એવી હોય છે કે જેના લીધે મૂળખાઈ લાગતી છે, ફંગીસાઇડનો પ્રોબ્લેમ હોય જ છે, એના લીધે મૂળ વિકાસ થતો નથી। તો એક ભાઈ છે અમારા અહીંયા વાસદાના, એમણે મારા પર આ ફોટો મોકલ્યો છે, તમે જોઈ શકો છો સ્ક્રીન પર। એના જે મૂળ છે એ ડેવલપ થયા નથી અને નીચેથી મરી જાય છે, એટલે મતલબ કે મૂળ વિકાસ થયા જ નથી, બરાબર। તો એમાં આપણે શું આપી શકીએ? તો આજે તમારી સ્ક્રીન પર છે સ્ટેપ્રો અને સીઓસી કોપર ઓક્સલ્રાઇડ, આ જે વસ્તુ છે એ તમે આપી શકો છો, ડ્રિંચ કરી શકો છો। અને સ્ટેપ્રો છે મેં લખેલું છે, તો સ્ટેપ્રોમાંથી આપણે 2 પંપ બનાવવાના છે, એક પાઉચ આવે છે, તમે જોઈ શકો પાઉચ, અને સીઓસી છે એ એક પંપમાં 30 ગ્રામ લેવાનું છે। તો ગયા વર્ષે પણ આપણે આ વસ્તુ આપણે અપાવેલું છે અને લોકોને સારા રિઝલ્ટ મળેલા છે। અને જો આ આપો અને સાથે સાથે આપણે પર ટાઇડન અને સીઝર છે એ પણ જો તમે આપવો હોય તો એ પણ તમે આપી શકો છો। અને આપણા જે અમિતભાઈ એમ કે છે ખુટાડિયાના, એમણે આપણું વામોક્ઝોન એટલે વેમઝોન, ટાઇડન અને સીઝર 3 પ્રોડક્ટ એમણે યુઝ કરેલી, તો એમણે સારામાં સારું રિઝલ્ટ એમને મળેલું। એમના નીચેથી કોઈ પણ જાતના નીચેથી આવો પ્રોબ્લેમ આપણને મૂળખાઈનો પ્રોબ્લેમ જોવા મળ્યો જ નથી, રિઝલ્ટ સરસ મળે છે। પણ સાથે જો ધારો કે તમને આવી કોઈ સમસ્યા જોવા મળતી હોય તમારા પ્લાન્ટમાં, તો સાથે તમે આ સ્ટેપ્રો અને સીઝર એ 2 પ્રોડક્ટ તમે આપી શકો છો અને સારામાં સારું રિઝલ્ટ લઈ શકો છો, લોકોને મળતા છે, બરાબર। કીધું તે પ્રમાણે એક 15 લીટર પંપમાં સીઓસી છે એ તમારે કોપર ઓક્સલ્રાઇડ એ આપણે 30 ગ્રામ લેવાનું છે એક પંપમાં, અને સાથે સ્ટેપ્રો છે એમાંથી આપણે એક પાઉચમાંથી આપણે બે પંપ બનાવવાના છે। એને શાંતિથી ડ્રિંચ કરવાનું છે, જાડું ડ્રિંચ કરવાનું છે, જાડું સ્પ્રે કરવાનું છે, એટલે જેથી મૂળિયા થકી આપણે છોડ થકી મૂળિયામાં ઉતરી જાય અને જે કોન્ટ્રાક્ટ ફંગીસાઇડ છે જમીન થકી એ અટકી જાય। તો ખેડૂત મિત્રો, તમે જે ભીંડા રોપતા હોય તો સાથે આ જે કોન્ટ્રાક્ટ ફંગીસાઇડ પાવડર એ પણ આપી શકો। આપણે નેક્સ્ટ જે ગયા રવિવારે વાત કરેલી તે રીતે ઘણા જે આપણા કોન્ટ્રાક્ટ ફંગીસાઇડો છે એ તમે આપી શકો છો। એમાંથી સાફ પાવડર છે, એમાં પણ એ જ આવે છે કોપર ઓક્સલ્રાઇડ, બરાબર, સ્ટેપ્રો, એ બધું તમે નાખી શકો છો અને સારું રિઝલ્ટ લઈ શકો છો। એટલે મતલબ શું છે કે નીચેથી મૂળ ડેવલપ સારું થાય અને વેમઝોન જો તમે આપો તો સારામાં સારું રિઝલ્ટ તમને મળશે। આપણા વર્ષે જ વેમઝોન તમે લઈ જઈ શકો અને જે ખેડૂતો વાપરેલું એમનો અનુભવ છે વેમઝોનનું કેવું રિઝલ્ટ છે તે। તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે તમને આ નાના વિડીયોમાં સારી માહિતી મળી હશે। તો ખેડૂત મિત્રો, મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો, થેન્ક યુ। અને હા, તમે અત્યાર સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો। મળીએ બીજા વિડીયોમાં, થેન્ક યુ।